નમસ્કાર મિત્રો, આજે ગોગા મહારાજે રાણના ઝાડ નીચે પેલા ગરીબ માણસને ડંખ દીધો છે અને ત્યાં તેનું શવ પડ્યું છે અને આ વાતની જાણ હવે માલધારી ભુવાને થઈ છે ને તે ચાલતો ચાલતો આ ગામમાં આવ્યો અને મુખીને આ બધી વાત કરે છે। ત્યારે મુખી કહે છે કે માલધારી, તમે સમાચાર તો ખૂબ માઠા લઈને આવ્યા છો, પણ હવે આ સમાચાર એની પત્નીને કોણ આપશે? કારણ કે એના ઘરે આજે દીકરાનો જન્મ થયો છે અને આજે એની પત્ની રાજીની રેડ થયેલી છે અને હવે એને કોણ કહેશે કે મુખી જે સચ્ચાઈ છે એ તો કહેવી તો પડશે ને। અને આમ આટલું કહીને આ માલધારી અને મુખીને ગામના માણસો સાથે મળે છે અને જઈને પહોંચે છે આ બાઈના ઘરે। ત્યારે આ બાઈના હજુ તો મુખી સમાચાર પૂછે છે ને ત્યાં તો આ બાઈ સામેથી કહેવા લાગી કે મુખી, અમારા ઘરે તમે રોજ કંકાસ જુઓ છો ને, તો હવે સાંભળો, આજે મારા દીકરાના માથે હાથ મૂકીને સોગંદ ખાઉં છું કે હવે મારા પતિ સાથે ક્યારેય હું ઝઘડો નહીં કરું, કેમ કે હવે ભગવાને અમને જે જોતું હતું ને એ આપી દીધું છે। ત્યારે આ બાઈના આટલા શબ્દો સાંભળી અને માલધારી કહેવા લાગ્યો કે મુખી, આ બાઈને એ કોણ સમજાવે કે એ જેની સાથે ઝઘડો ના કરવાના સોગંદ ખાઈને બેઠી છે ને એ માણસ હવે અહીંયા પાછો ક્યારે આવવાનો નથી। અને પછી મુખી કહે છે કે માલધારી, તમે જ કહી દો અને દિલ ઉપર પથ્થર રાખી દો। ત્યારે માલધારી કહે છે કે મુખી, મારાથી તો નહીં કહેવાય, પણ તમે કહી દો, કારણ કે તમે ગામના મુખી છો ને તમારે તો કહેવું પડશે ને। ત્યારે મુખી કહે છે કે હે બાઈ, સાંભળ મારી વાત, તું જે તારા ધણીને એમ કહે છે ને કે આજ પછી ક્યારેય હું એની સાથે ઝઘડો નહીં કરું, તો સાંભળ, એ હવે તારી સમક્ષ ક્યારેય ઝઘડો કરવા આવવાનો નથી અને એ હવે તારા ઘરે ક્યારેય પગ મૂકવાનો નથી। અને ત્યાં તો આટલા શબ્દો સાંભળીને પેલી ગરીબ બાઈ ઊભી થઈ ગઈને કહે છે કે મુખી, એટલે તમે શું કહેવા માગો છો? ત્યારે આ મુખી એટલું કહે છે કે તારો ધણી છે ને એ હવે આ દુનિયામાં નથી રહ્યો અને તે હવે દૂરનું ગામતરું કરી ચૂક્યો છે। અને ત્યાં તો આ બાઈના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો ને કહે છે કે મુખી, તમને પાપ લાગશે, આજે મારા દીકરાનો જન્મ થયો છે અને હું મારા ધણીની રાહ જોઈને બેઠી છું કે ક્યારે તે ખેતરેથી ઘરે આવે અને ઘરે આવી અને એના આ દીકરાને સંભાળે અને હું એમને સમાચાર આપું કે આજથી હું આ દીકરાના સોગંદ ખાઉં છું કે હવે ઝઘડો નહીં કરું। ત્યાં તો માલધારી કહે છે કે સાંભળ બહેન, તારો જે ધણી છે ને એનું શવ રાણના ઝાડ નીચે પડ્યું છે અને એને કાળોતરો નાગ ડસી ગયો છે। અને ત્યાં તો આ બાઈએ જોરથી ત્રાડ પાડી અને તે ત્યાં જ બેભાન થઈ જાય છે। આ દુઃખને તે સહન કરી ના શકી અને પછી તો મુખી કહે છે કે માલધારી, આ તો બેભાન થઈ ગઈ છે, હવે શું કરવું? અને ત્યારે માલધારી કહે છે કે હવે ગામની બાઈઓને બોલાવો અને કહો કે એને સાચવે અને ત્યાં સુધી આપણે એ ભાઈના શવને અહીંયા લઈને આવીએ। અને પછી તો આ વાત પવન વેગે આખા ગામમાં ફરી વળે છે અને જેવી ગામ લોકોને ખબર પડી ત્યાં તો ગામની બાઈઓ દોડીને આવે છે અને આ બાઈને સંભાળી લે છે અને બધા ભાઈઓ કહે છે કે તો મુખી, તો હવે આ ભાઈના શવને ઘરે લાવીએ અને એની નનામી બાંધી અને એના અગ્નિ સંસ્કાર કરી નાખીએ। ત્યારે આ માલધારી કહે છે કે નાના ગામ લોકો, એવું નથી કરવાનું, આ ભાઈએ મને છેલ્લી વેળાએ કહ્યું હતું કે મને અગ્નિ સંસ્કાર આપતા નહીં, પરંતુ મારું જે રાયણનું ખેતર છે ને એ ખેતરના કોઈ પણ શેઢે મને તમે જમીનમાં દાટી દેજો, કારણ કે હું અહીંયા જ રહેવા માગું છું, કારણ કે મારી આવી છેલ્લી ઈચ્છા છે અને એ ઈચ્છા આપણે પૂરી કરવાની છે। ત્યારે મુખી કહે છે કે ભલે ને આપણે એમને ખેતરમાં સમાધિ આપીએ, પરંતુ સૌથી પહેલાં એમને એકવાર એમના આ ઘરનો મોભ તો દેખાડવો પડશે ને અને એમના દીકરાને આ મૃત બાપનું મોઢું તો દેખાડવું પડશે ને કે હા, એ વાત પણ સાચી છે। તો ચાલો સૌથી પહેલાં તો એમને ઘરે લાવીએ। અને પછી ગામના સૌ માણસો ચાલતા ચાલતા પહોંચ્યા રાણના ઝાડ નીચે અને રાણના ઝાડ નીચે જઈને જુએ છે તો સાચે જ ત્યાં આ ગરીબ માણસનું શવ પડ્યું છે અને આ શવ જોતાની સાથે આજે મુખીની સાથે આખા ગામે પોક મૂકી અને કહે છે કે ભાઈ, તને મરતા ના આવડ્યું? અરે તું તો કયા દિવસે મર્યો છે? જે દિવસે તારા ઘરે પગલીનો પાડનાર આવ્યો છે એ દિવસે જ તારે મરવાનું થયું। પણ આ બધા શબ્દોની વાત ખાલી એક આ માલધારી ભુવો જાણે છે કે આજે એનું મોત કેમ થયું છે, પણ તે કોઈને કહેવાનું નથી, કારણ કે એના મિત્રએ એને વચન આપ્યું હતું કે આ વાત આપણા 2 થી 3જા માણસ સુધી કોઈને જવી ના જોઈએ અને એટલા માટે તો ચૂપચાપ આ બધી જ વાતો
આ માલધારી સાંભળી રહ્યો છે અને કાંઈ બોલતો નથી. અને પછી એના શવને લઈ અને આખા ગામના વડીલો ચાલતા ચાલતા પાછા ઘરે આવ્યા અને એના ઘરની ઓસરીમાં જ્યારે એના શવને સુવડાવ્યું ને ત્યારે પેલી બાઈ હવે ઘરે ભાનમાં આવેલી છે અને તેણે ગળગળતી દોટ મૂકી અને પોતાના ધણીને જઈને કહે છે કે સ્વામી, મેં આટલા દિવસ સુધી તમારું ક્યારેય સારું નથી રાખ્યું અને તમે જે કહેતા હતા એના વિરુદ્ધ દિશામાં હંમેશા ચાલીશું અને તમને મેં હંમેશા હેરાન કર્યા છે, પણ સ્વામી એકવાર બેઠા થઈ જાઓ, આજ પછી ક્યારેય તમારી સાથે ઝઘડો નહીં કરું. તમે કહેતા હોય ને તો તમારો દીકરો અને તમારો પરિવાર મૂકી અને અહીંયાથી ચાલી જાઉં, પણ મારા નાથ એકવાર તો આંખ ઉઘાડો. અને ત્યારે માલધારી કહે છે કે હે બહેન, તારી આંખો તો ઉઘડી, પણ તારી આંખો ત્યારે ઉઘડી જ્યારે તારા ધણીની આંખો મીચાઈ ગઈ. હવે પછતાવો કરવાથી કોઈ ફાયદો નથી. હવે જા તારા દીકરાને સંભાળી લે અને એમ જ સમજજે કે આ તારો દીકરો રહ્યો ને એ હવે મોટો થઈ તને સુખ આપશે. હવે તારી પાસે બીજો કોઈ માર્ગ નથી. અને પછી ગામની બાઈઓ આ બાઈને પકડી અને ઓરડામાં લઈ જાય છે અને આ બાજુ નનામી બાંધી અને ગામ અને મુખી ત્યાંથી ચાલ્યા લઈને રામ બોલો ભાઈ રામ કરતાં કરતાં પાછા ખેતરમાં આવ્યા અને રાયણના ઝાડની બાજુમાં જ એક ઊંડો ખાડો ખોદ્યો ને એમાં આ ભાઈને ત્યાં દફનાવી દીધો. અને પછી ગામના માણસો સૌ ઘરે પહોંચ્યા અને પછી ગામના સૌ માણસો કે જે ઘરે પહોંચ્યા અને પોતે સ્નાન કરી અને પછી આ બાઈના ઘરે આવે છે ને આંગણામાં આખું એ ગામ બેઠું છે અને મુખી કહે છે કે ગામ લોકો, આ બાઈ હવે એકલી પડી ગઈ છે, એનો ધણી હવે રહ્યો નથી ને એનો દીકરો નાનો છે, તેથી આપણે એના ભરણ પોષણની જવાબદારી ઉઠાવવી પડશે. અને કદાચ જો તમારે આમાં ભાગ ના આપવો હોય ને તો હું આ ગામનો મુખી તો એ બાઈની રક્ષા કરીશ ને એ દીકરાને સારા માર્ગે જરૂર લઈ જઈશ, કારણ કે મરતી વેળાએ છેલ્લી વાર એ ગરીબ માણસ મારી પાસે આવી અને મારા હાથે વચન લઈ ગયો છે કે હું આ ગામમાં રહું ને ત્યાં સુધી હું એ બાઈને અને એના દીકરાને ક્યારેય ઓછું નહીં આવવા દઉં. ત્યારે ગામના સૌ માણસો મુખીની પાસે આવીને કહે છે કે મુખી બાપા ચિંતા કરતા નહીં, એ દીકરો હવે આ આખા ગામનો દીકરો છે અને એને અમે કોઈ વાતે કોઈ ખોટ નહીં પડવા દઈએ. અને પછી તો આખાએ ગામે બંધારણ બાંધ્યું કે એ બાઈના ઘરે રોજ એક ગામના માણસના ઘરેથી જમવાનું જશે, એ બાઈ જમવાનું નહીં બનાવે અને એનો દીકરો જ્યાં સુધી મોટો ના થઈ જાય ને કમાતો ના થાય ને ત્યાં સુધી આ ગામમાં એ બાઈ ક્યારેય મજૂરી કરવા નહીં જાય. અને આમ આવો નિર્ણય કરવામાં આવ્યો. અને પછી ધીમે ધીમે સમય વીત્યો અને પછી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ આમ કરતાં કરતાં 10 વર્ષનો આ દીકરો થઈ ગયો છે. અને આ દીકરો એટલો ડાયો છે કે આખા ગામની ગાયો ભેંસોને ચારવા લઈ અને વનવગડે જાય છે અને વનવગડે ગાયો ભેંસો ચારી અને સાંજે પાછો આવે ને ત્યારે હરેક ગામના માણસોની એક જે ગાય ભેંસ અને જે એમના માલઢોર હોય એમને પાછા આપે અને પાછો પોતાના ઘરે જાય. અને દીકરો એટલો ડાયો છે કે બધાની વાતને સમજે છે, આખા ગામના વડીલો અને બધાની ખૂબ ઇજ્જત કરે છે અને બધાને આ દીકરો ખૂબ વાલો છે. અને આખા ગામના માણસો એને નાનું મોટું કામ સોંપે તો તે ક્યારેય કોઈ કામને કરવામાં ના પાડતો નથી. અને આમ કરતાં કરતાં લગભગ 10 વર્ષથી ઉપર 12 વર્ષ થયા, 14 વર્ષ થયા અને 15મું વર્ષ જ્યારે આ દીકરાનું બેઠું ત્યારે આ બાજુ રાણના ઝાડ નીચેથી મારો ગોગો મહારાજ નીકળ્યા અને ફેણ માંડીને જુએ છે અને પછી કહે છે કે હે મારા ભગત, તું તો હવે આ દુનિયામાં નથી રહ્યો અને એ વાતને આજે 15 વર્ષના વાણા વાઈ ગયા છે, પણ સાંભળ મારા ભગત, મેં ગોગા મહારાજે તને વચન આપ્યું હતું કે તારો દીકરો જે દી 15 વર્ષનો થાય અને 15મા વર્ષે તારી પત્નીને દેવ ધર્મમાં ભલેને નથી માનતી, પણ જો 15મા વર્ષે એને દેવ ધર્મમાં માનતી કરી નાખું અને તારા દીકરાને જો મારા ગોગા મહારાજનો ભૂવો ના બનાવું તો મને ગોગાને ઓળખે કોણ. અને આજે 15મું વર્ષ શરૂ થયું છે અને આજે હું ગોગો હવે એની ઉઘરોણી કરવા માટે નીકળું છું. અને પછી ગોગા મહારાજ ધૂળના ધડીમલેથી એક કાળો નાગ બની અને હવે આ ગરીબ માણસનું જે ગામ હતું એ બાજુ શેરીનો માર્ગ પકડ્યો છે અને તેઓ ચાલતા ચાલતા આ જે ગરીબ બાઈ હતી એના ઘરના મોભારે જઈને બેઠા છે અને બેઠા બેઠા જુએ છે
તો આ વિધવા બાઈ રોટલા ઘડી રહી છે અને બાજુમાં એનો 15 વર્ષનો દીકરો બેઠો છે અને બેઠો બેઠો કહે છે કે માં, જ્યારે હું મોટો થઈ જઈશ ને તો હું તારા માટે ઘણા બધા દાગીના લાવીશ અને ઘણા બધા ઘરેણાં લાવીશ અને સોનાની ચૂડીઓ લાવીશ, માં તું પહેરીશ ને? ત્યારે એની માં કહે છે કે ના બેટા, એ બધું તારે હવે મારા માટે નથી લાવવાનું, કારણ કે સાંભળ મારા દીકરા, હવે તારો બાપ ગામતરું કરી ગયો છે ને ત્યારથી એ બધું મને ના શોભે, હવે હું વિધવા છું, પણ આ બધું તું જરૂર લાવજે, કારણ કે એ હવે મારી વહુ આવશે ને આ ઘરમાં, તારી પત્ની, એના માટે તારે લાવવાનું છે અને એ પહેરશે ને ત્યારે દીકરા મારી આંખોમાં ઠંડક પડશે અને હું એમ માનીશ કે એ પહેરે છે તો હું જ પહેરું છું. બોલ મારા દીકરા, તું તારી પત્ની માટે લાવીશ ને? કે માં, તું જેમ કહે ને એમ હું કરવા તૈયાર છું. અને આ બધી વાતો આ બાજુ મોભારે બેઠેલા ગોગા મહારાજ બધું સાંભળી રહ્યા છે અને કહે છે કે આમ તો સીધે સીધો જો આ દીકરાના શરીરમાં ધૂણવા ઉતરીશ ને તો એની માં કે જે ક્યારેય આજ દિવસ સુધી દેવ ધર્મને તો માનતી ન હતી, પણ એના માટે આ દીકરાને કાંઈક તો તકલીફ કરવી પડશે અને જો એને કોઈ ડંખ મારીશ ને તો મારા ભગતની આબરૂ જશે, કેમ કે મારા ભગતે વચન લીધું હતું કે મારા દીકરાને કાંઈ થવું ના જોઈએ, એટલા માટે એને ડંખ તો ન દેવાય, પણ હા એને ગાંડો જરૂર કરાય. આમ કહીને ગોગા મહારાજે ત્યાં બેઠા બેઠા ફૂંક મારી અને ફૂંક મારતાની સાથે આ જે દીકરો કે જે સામે બેઠો હતો એનું રૂપ બદલાણું અને તે ડોળા કાઢી અને પોતાની માં સામું જોઈ રહ્યો છે ને કહે છે કે હે માં, આ શું કરે છે? ત્યારે એની માં કહે છે કે બેટા, તારા માટે જમવાનું બનાવું છું, જો હમણાં જ જમવાનું બની જશે એની સાથે જ તને મારા હાથેથી જમાડું છું. અને ત્યાં તો દીકરો ખળખળ દાંત કાઢીને ઊભો થયો અને પાણીના જે 2 માટલા પડ્યા હતા એને પોતાના હાથેથી ઉપાડ્યા અને ઉપાડી અને સીધા જે આ રોટલા ઘડી રહી હતી એ ચૂલા ઉપર જઈને તવીમાં પછાડ્યા અને પછાડતાની સાથે એની માં કહેવા લાગી કે બેટા, આ તે શું કર્યું? તું ગાંડો થયો છે કે શું? પણ ત્યાં તો દીકરો ત્યાં ઊભો ના રહ્યો અને ત્યાંથી ગામ સામું ગળગળતી દોટ મૂકી અને ત્યારે એની પાછળ પાછળ એની માએ પણ ગળગળતી દોટ મૂકી અને ગામમાં આ દીકરો તોફાન મચાવવા લાગ્યો ને ગામના માટલા ફોડવા લાગ્યો અને ગામના માણસોને છૂટા પથરા મારવા લાગ્યો. ત્યારે આ ઘટના મુખીએ પોતાની આંખોથી જોઈ અને જોઈને કહેવા લાગ્યા કે આ દીકરાની હાલત આમ અચાનક આવી કેમ થઈ ગઈ? ત્યારે એની માં દોડતી દોડતી મુખીની પાસે પહોંચે છે ને કહે છે કે મુખી બાપા, મારા દીકરાને કંઈક થયું છે, એને પકડી લાવો, એને ઝટ સાજો કરવો પડશે, નહીતર તે કોઈકને વગાડી ના દે. અને ત્યારે મુખી કહે છે કે ગામના જુવાનિયાઓ જાઓ એ દીકરાને પકડીને લાવો. અને ત્યારે ગામના જુવાનિયાઓ એની પાછળ દોડે છે ને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.